महाराज सत्य हसे ए तो जरूर हूँ कहीश। सत्य हसे ए तू मने जरूर कहीश। जी हाँ महाराज। तो सांभળી ले વિદ્વતાના અવતાર। આજે હું તને બે ત્રણ પ્રશ્નો પૂછું છું। એ પ્રશ્નોનો સત્યતામાં અને આ પડે જ મારે જવાબ જોઈએ। પૂછો મહારાજ, આ વર્ષ એટલે જવાબે સત્યતામાં આપી। તો સાંભળી લે કવિરાજ કે ભગવાન રામ તું એમ કહે છે ને કે આ નારી નરકનું ખાણ છે, એની સામે તને મારી ટકોર છે। ભગવાન રામ 14 વર્ષ વનમાં ભઈમા, પાંદડે પાંદડે આહુડા પડાવ્યા। કોના માટે? એક નારી માટે। ભગવાન ભોળિયો નાથ જે ભીલડીના રૂપની પાછળ દીવાના બન્યા, હજારો વર્ષનું તપ ગુમાવ્યું, કોના માટે? એ પણ નારી માટે। ભગવાન વિષ્ણુ જેમણે સમુદ્ર મંથન કર્યું, દાનવોને વિષ આપ્યું, દેવોએ અમૃત લીધું, એ કોના માટે? એક નારી માટે। તો હવે આની સામે તારો શું જવાબ? તો સાંભળી લો 92 લાખ મારવાના મહીપતિ, મારો પણ એ જવાબ છે કે પ્રભુ શ્રી રામ જ્યારે લંકા ઉપર ચડાઈ કરી અને રાવણને માર્યો, એક બ્રહ્મ હત્યાનું પાપ લીધું, એ કોના માટે? નારી માટે। ભગવાન શિવ શંકર હજારો વર્ષની તપસ્યા એક ભેરડીની પાછળ પાગલ બન્યા, એ કોના માટે? નારી માટે। ભગવાન વિષ્ણુ સમુદ્ર મંથન કર્યું, હજારો જીવચરોનો નાશ કર્યો, કોના માટે? નારી માટે। તો પછી તમારો શું જવાબ છે? બસ બસ વિદ્વતાના અવતાર, આજના આ વાદ અને સંવાદમાં તારી જીત થાય છે અને મારી તારી સામે હાર। હા મહારાજ, આપ તો 92 લાખ માળવાના મહીપતિ, અમે તો તમારી પ્રજા, અમારી પાસે હારીને આપ ક્યાં જવાના હતા?